પણ ડાયરાની માલિપા તો મંગલ ગીત ને મરસિયા નોબત ને ઢોલ શરણાઈ ને સારંગી હાસ્ય ને હિબકા દીપક અને મલાર એક સાથે પલાટી વાળી અને બેસે છે ક્યાં તો ડાયરામાં પણ આજ કાસમ તારી વીજળી રે માદ દરિયા વેરણ દઈ આજ કાસમ તારી વીજળી રે માદ દરિયા વેરણ દઈ દોસ્તો આ એકડે ડાયરો ભરાઈને એમ કહેવાય કે બેઠો છે ને મેં અત્યારે જે લોકગીતની કડી ગાય ભાઈ ભાઈ હાજી કાસમ તારી વીજળી રહેમત દરિયે વેરણ દઈ આપણે ભણ્યા છીએ ને એના વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે તો અત્યારે મારી સાથે ઉપસ્થિત છે આપણા પ્રભુદાદા અને બીજા ઘણા બધા એમ કહેવાય કે વડીલો તમે જોઈ શકો છો નાના મોટા બધા એમ કહેવાય કે સાહિત્યના જાણતલ મરમીઓ છે હો ભાઈ આહા લોકગીતો દુહા છંદ ને લોક સાહિત્યની વાતો જેમને સાંભળવી ગમે અને અત્યારે આપણે આ જગ્યાએ બેઠા છીએ તો પ્રભુદાદા પાસે એ આપણે વાત સાંભળવી છે અને એમના જ ગામની માલિપા આ જે ઘણા બધા સતીમાના પાળિયાઓ છે સતીમાના પંજાઓ છે બરાબર કે જે વાત જે છે એ જે કાસમ હાજી કાસમ જે આગબોટ લઈને આવતા હતા અને વીજળી નામની જે આગબોટ હતી જે જહાજ હતું એની સાથે જોડાયેલી વાત છે તો આગળ આપણે વિનંતી કરીએ કે પ્રભુદાદાને દાદા વાતડિયું વિગતાડિયું જડજડ જુજવ્યું જેડા જેડા માનવી એડી એડી વાતડિયું આજે તમારા જેવા માઢુડા માણસ અમને પછી નહીં મળે મારા વાલા તો એ જે કાસમની જે વાત છે આખી બરાબર એ જે એમ કહેવાય કે ઘણી બધી કુંવારિકા સતી થયા બરાબર જેમની પાછળની આખી જે કથા છે એ આજના જુવાનિયાઓને ખાસ કરી અને સાંભળવી ગમે અને એમને વિશેષ કંઈ જાણવા મળે એટલે જે હાજી કાસમની અને એ જે આખી જે વાત જે છે સતીઓની અને વરરાજા લાડાઓની એ વાત તમે થોડીક કરો તો કચ્છમાંથી મેં વાત કરી હતી એની વાત કરું હા એની જ વાત કરો હા કચ્છમાંથી આ લાડાઓ અહીં કણ પહેણવા આવતા હતા આ ઝાલાવાડની ધરતી ઉપર અને એ વખતે આપણું આ જે નાનું રણ હા એ નાના રણની અંદર અત્યારે રણ હતી તેથી દરિયાની ખાડી હતી અચ્છા અને તમારું ગામ શેના તરીકે ઓળખાતું હતું મારું ગામ હિરણ્યનગર તરીકે બરાબર અત્યારે આ ગામનું નામ ને તાલુકો અને જિલ્લો અત્યારે આ ગામનું નામ રાણકપર તાલુકો હળવદ જિલ્લો મોરબી વાહ વાહ એટલે અમારા જે ગામ એના પહેલા હિરણ્યનગર જે નામ હતું ત્યાં હળવદની પણ સ્થાપના નહોતી થઈ બરાબર અતિ પ્રાચીન ગામ છે તમારું એટલે અમારું આ ગામ પ્રાચીન છે અને આ સતીઓની જે કઈ અહીંયા અમારું સોનારકું તલાવડું છે બરાબર અને એ સોની માજન ઉપરથી ને સોનારકું તલાવડાનું નામ પડ્યું છે અને આજે તમે અહીંયા પારિયા જોવા આવો તો જુદી જુદી અટકના હોનીના અહીંયા સતીઓના પારિયા હે પારિયામાં હાથનો પંજો હે એના મીંડું બાંધેલા હે વાહ વાહ અને આજે પણ અહીંયા કડા કે પારિયા ઉપર એમના કુટુંબીજનોએ પથ્થરની મોટી જબર દેરીઓ બનાવી હે એના ઉપર ધાબા વાળા મકાન કર્યા રહેવાની ધર્મશાળાઓ બનાવી હે અને અનેક હાથના સોની માજન અહીંયા દર્શને આવે એમનો પહેલો દીકરો જયારે પરણે ત્યારે એમની સતીમાએ મોડીઓને ચૂંદડી ઉઠાડવા આવે અને જે કર્યાવર એમને એમના હારાએ ભાઈ દીકરીના હારાએ કર્યો એ કર્યાવર અહીંયા કણા સતીમાને કરે અને એ અહીંયાના જે કોઈ બ્રાહ્મણો હોય એની પૂજા કરાવતા હોય એને ભેટમાં આપી એટલે દાદા એ ઘટના શું હતી કે બધા આગબોટમાં આવતા અને હાજી કાસમ ની વાત થોડી કરો કે ભાઈ ડૂબી ગયું વાહન એટલે એ જયારે વાણમાં આવતા હતા વીજળી નામનું ચક્રવાત વાયુ વાવાથી દરિયામાં તોફાન આવ્યું બરાબર અને એ બધું વાણ અહીંયા બુડી ગયું એટલે બધા વરરાજાઓ અને બીજા હતા બધા પાણીમાં ગરકાવ થઈ ગયા જે હતા એ ભાઈ વાણમાં એ બધા પથ્થરમાં જળ સમાધિ લઈ લીધી પાણીમાં હા બરાબર પાણીમાં અને પછી ઘણા દિવસે ખબર પડી કે ભાઈ આ વાણ તો દરિયામાં બુડી ગયું હોય અને આ દીકરીઓ મીંડોળ બંધી હતી જેને અમારી ભાષામાં પીઠી ચડી ગઈ હોય એ દીકરીઓ પછી બીજા હારે લગ્ન પણ ન કરે અને એ જમાનામાં આ ભારતની સંસ્કૃતિને જાળવી રાખવા માટે બધી દીકરીઓએ 170 દીકરીઓ સતી થઈ વાહ વાહ અને અહીંયા એમને દરેક દીકરીઓએ ભાઈ સમાધિ લઈ લીધી અમારા એ તલાવ ઉપર ભાઈ સોનારકા તલાવડા ઉપર એને એમાં હજી એક જૂના પુરાણી વાવ પણ છે અને સતીઓના બધાયના પારિયા પાર ઉપર છે અને આજે દર્શન કરવા જેવું સ્થળ છે અને ઘણા દૂર દૂરથી હવે તો એમના કુટુંબીજનો કોઈ વડોદરા રહેતા હોય કોઈ બોમ્બે રહેતા હોય કોઈ અમદાવાદ રહેતા હોય જુદી જુદી અટકના હોની લોકો આ સતીમાએ જાત્રા અને દર્શન કરવા આવે એટલે ટૂંકમાં બધો સોની મહાજન સમાજ અને એમની બધી આ બધો સોની મહાજન સમાજ એમાં બીજા કોઈ સમાજનું નહીં વાહ વાહ અને દોસ્તો તમે વાત સાંભળી રહ્યા છો દાદા પાસે આ બધી વાતો જે છે આપણી ધરતીની બધી અમીરાત છે
અને બીજું દાદા તમે જે કીધું બરાબર છે, એટલે કુંવારિકા સતી કહેવાય ને, કેમ કે લગ્ન તો એમના ત્યાં નહોતા. લગ્ન નહોતા ત્યાં કુમારિકા સતી કહેવાય. લગ્ન નથી ત્યાં, એમને ખબર હતી અમને પરણવા માટે આખું જહાજ આવે છે લાડાઓનું, બરાબર છે. એટલે ઈ જેને પરણવાની હતી એના બધા પતિએ જળ સમાધિ હા, લેવી એટલે જોઈએ. એમની યાદમાં કે હવે હું બીજા કોઈનો ચૂડી ચાંદલો લગ્ન ન નહીં પહેરું. કરું. વાહ વાહ. અને એને ભારતની સંસ્કૃતિને ટકાવી રાખી, જે પહેલા સતીઓ થતી ને હા. એમ કાલ હવે અમારા હોનારકામાં માજન હોની માજનની દીકરીઓ સતીઓ થઈ છે. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે હું જોઈ તો રહ્યા એમ છો. કહું કે આ બધું પુરાણ ને આવું બધું આની ગુજરાત સરકારે નોંધ લેવી જોઈએ. સાચું સાચું સાચું. અને બીજું તમે શું કહેવા માંગો છો? આપણે હજી હાલની તારીખમાં ત્યાં લગ્ન હોય, બરાબર છે, એટલે બધા પગે લાગવા માટે આવે. પગે લાગવા માટે આવે દર વર્ષ જ્યારે આપણે દિવાળીએ નવું વર્ષ ગણાય, બરાબર. કે દિવાળી પછી જ્યારે નવું વર્ષ ગણાય ત્યારે જે માંડલિયા અટકના જે સોની પરિવારે એ દિવાળી પછી છઠના દિવસે ત્યાં જે માતાજીનું મંદિર બનાવ્યું, એ મંદિર પણ મેં પોતે જ બાંધકામ કર્યું. અચ્છા, વાહ. અને એ છઠના દિવસે એ લોકો દર છઠે દિવાળી પછીની લાભ પાંચમ પછીની અહીંયા હજી એનો ઉત્સવ ઉજવા આવે. પછી હજારો માણસનું રસોડું હજારો માણસનું રસોડું કરે, વધતા માંડલિયા પરિવારે આવે, એ પણ હોળી ફાગણ સુદ પૂનમે આવે. એ પણ માંડલિયા પરિવારે અહીંયા મંદિર બંધાયું છે સતીમાનું. અને એમના એક સતીમાં આથી પાટડી છે, જ્યાં જેમનું એ સતીમાનું નામ રૂપલમા તરીકે ઓળખાય. એ પણ પાટડિયા, હળવદ પાટડિયાના સતીમા તરીકે ઓળખાય. અને અહીંયા જે અમારા સોનારકા જે પાટડિયા રહ્યા, એમાં મેથાણીયા પાટડિયા સોની છે, હળવદ પાટડિયા છે અને વાગડિયા પાટડિયા, ત્રણ પાટડિયા અટકના સોની અહીંયા પણ અહીંયા સોનારકામાં છે. વાહ ભાઈ. દોસ્તો આખી વાત આપણે જાણી આ બધા વડીલો પાસેથી, અને હવે આગળ જઈ અને હું તમને આખી જગ્યા દેખાડીશ અને એની સાથે જોડાયેલી ઘણી બધી વાતો તમને કરીશ.